સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં આયશા ગલેરિયાના પોલીસ પર આરોપનો કેસ. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટી હકીકત સામે આવી. આયશા અને તેના ભાઈ વિરુદ્ધ અગાઉ ફરિયાદ નોંધાયાનો ખુલાસો થયો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં બંને સામે અગાઉ ફરિયાદ નોંધાયાનો ખુલાસો થયો. બેફામ કાર ચલાવી, ધાક ધમકી આપી અને માર માર્યાની ફરિયાદ થઈ હોવાનો ખુલાસો થયો છે. આયશા અને તેના ભાઈની અગાઉ ધરપકડ પણ થઈ છે તેવો પણ ખુલાસો થયો છે. તો આયશા ગલેરિયાએ જે રીતે પોલીસ ઉપર આરોપ લગાવ્યા, આ કેસમાં ખુલાસો સામે આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટી હકીકત સામે આવી. આયશા અને તેના ભાઈ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેવો ખુલાસો થયો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં આયશા અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ હતી. બંને બેફામ કાર ચલાવી અને ધાક ધમકી આપતા માર્યાની પણ ફરિયાદ થઈ હોવાનો ખુલાસો થયો છે. આયશા અને તેના ભાઈની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે તેવો પણ ખુલાસો થયો છે. તો આયશા ગલેરિયાએ જેને પોલીસ સામે આરોપ લગાવ્યા હતા, આ કેસની અંદર જે ખુલાસો થઈ રહ્યો છે પોલીસની પ્રાથમિક તપાસની અંદર, આ મોટી હકીકત સામે આવી છે. આયશા અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ. અમારા સંવાદદાતા અર્પિત ફોન લાઈનથી જોડાયા છે. જી અર્પિત, આયશા ગલેરિયા કેસની અંદર શું તપાસ ચાલી રહી છે અને શું ખુલાસાઓ સામે આવ્યા? જ્યારે વિડીયો વાયરલ થયો હતો જેના કારણે પોલીસ તપાસમાં લાગી હતી અને હવે એક મોટી જાણકારી મળી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2023 ઓક્ટોબર મહિનામાં આયશા અને એના ભાઈએ એક વાહન ચાલકે આ સ્થાન પર, એટલે કે જે દાવો કરી રહી છે વિડીયોમાં, એ સ્થાન પર YMCA ક્લબ પાસે વર્ષ 2023 ઓક્ટોબરમાં માથાકૂટ થઈ હતી, જેને લઈને વાહન ચાલકે આયશા અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. 1 નવેમ્બર 2023 ના રોજ આ ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદના આધારે એના એક અઠવાડિયા બાદ, એટલે કે 6 અને 7 નવેમ્બર એમ બંને ભાઈ બહેનની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં એમને જવા દેવામાં આવ્યા હતા. પરંતુ જે વિડીયો આજે વાયરલ થયો અને ગંભીર પ્રકારના આરોપ સરખેજ પોલીસ અને પોલીસની કામગીરી પણ તેને ઉઠાવ્યા હતા, એને લઈને પોલીસ પણ ધંધે લાગી હતી, પોલીસ કામે લાગી હતી અને પોલીસ બેડામાં ચિંતા વધી હતી. જેના આધારે હવે પોલીસે એક પ્રાથમિક તપાસ કરી, એમાં મોટી હકીકત સામે આવી છે. હાલ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ આખી તપાસ, જે વિડીયો વાયરલ થયો છે અને જે આરોપ લાગ્યા છે એ બાબતે મહિલા ક્રાઇમ એસીપીને હિમાલા જોશીને તપાસ સોંપવામાં આવી છે. જે આખા વિડીયો બાબતે અને જે સરખેજ પોલીસ પર આરોપ લગાવ્યા છે એ બાબતે પણ તપાસ કરવાની છે. પરંતુ હાલ જે હકીકત સામે આવી છે, આનંદનગર પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વધુ એની સામે ફરિયાદ છે કે કેમ અને કયા પ્રકારનું આખું એમનું બેકગ્રાઉન્ડ છે ભાઈ બહેનનું, એ તમામ પાસાઓ પર હાલ પોલીસ તપાસ કરી રહી છે. જે તપાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે એ બંને પક્ષે, એટલે કે જે વકીલ છે, વકીલે આની સામે જે ફરિયાદ નોંધાવી છે આયશા સામે, એની પણ પૂછપરછ કરવામાં આવશે, એનું નિવેદન લેવામાં આવશે. સાથે સાથે આયશા કે જેના ગંભીર આરોપો છે એની પણ નિષ્પક્ષ તપાસ થાય એ પ્રકારના આદેશ મહિલા ક્રાઇમ એસીપીને આપવામાં આવ્યા છે. પણ હાલ જે મોટી હકીકત સામે આવી છે અને જે ભૂતકાળમાં આયશા અને એના ભાઈ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેથી આ જે આખી સિમ્પથી મેળવવાનો આયશાએ પ્રયાસ કર્યો હતો એના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જી આભાર અર્પિત તમામ જાણકારી આપવા માટે. તો આવો સાંભળીએ યુવતીએ પોલીસ પર શું આરોપ લગાવ્યા અને પોલીસે શું દાવો કર્યો. એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા. તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી. તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા. એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે. એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ. હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી. પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું. એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા. મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા 8:15 વાગ્યાની આસપાસ YMCA ક્લબ છે એ તરફ એક બલેનો ગાડી છે, જે ફરિયાદી છે એ ગાડી લઈને જતા હતા. તો સર્વિસ રોડ ઉપરથી આ જે આક્ષેપવાળા મેડમ છે એ ગાડી લઈને આવ્યા અને જે ફરિયાદીની ડાબી સાઈડ દરવાજાનો ભાગ છે તે આપણે ભટકાડ્યા. પછી ગાડી ઊભી રાખીને બોલાચાલી થઈ બંને વચ્ચે. પછી એ ટ્રાફિક 2 પોલીસ સ્ટેશન છે એમાં મેડમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનો દાખલ કર્યા પછી ત્યાં મેડમના સંબંધી આવી જતા બોલાચાલી થયેલી ને એ સમગ્ર મામલો પછી સરખેજ પોલીસ સ્ટેશને આવ્યો. કારણ કે જે ક્રિમિનલની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે, ક્રાઇમની ફરિયાદ દાખલ છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થતી હોય છે ટ્રાફિક સિવાયના.
એટલે સરખેજ પોલીસ સ્ટેશન આવ્યા પછી બંનેને જે પોતાની રજૂઆત હતી એ બંનેની સાંભળી અને બંનેની ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ નોંધ્યા પછી જે મકવાણાભાઈ છે, જે બીજો પક્ષના છે, એમણે પોતાની ફરિયાદ લખાવ્યા પછી સહી કરી અને એમની નોંધવામાં આવી. જ્યારે મેડમની ફરિયાદ લીધા પછી એમણે જે પોલીસ રૂબરૂની ફરિયાદ છે એમાં સાઇન કરી, પણ જે ઉતારો છે, જે નમૂનો હોય છે રજિસ્ટરનો, એમાં સહી કરવાની ના પાડીને નીકળી ગયા. એના કારણે એમની દાખલ થઈ નથી. અમે હજી પણ તૈયાર છીએ એમની ફરિયાદ લેવા માટે. અત્યારે તૈયાર છીએ કે મેડમ આવે તો એની ટાઈમે એ જે લખી લેવા તૈયાર છીએ. અને એ જે તે વખતે પીઆઈ છે દુડિયા સાહેબ છે સરખેજના, એમણે પણ એમને એ જ કીધું હતું કે મેડમ આપને જે લખાવવું એ લખાવી શકો છો.